ભરૂચ શહેરના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં રાત્રિના સમયે ખુલ્લેઆમ તલવાર અને લાકડાના સપાટા સાથે દાદાગીરીનો આતંક સામે આવતા શહેરના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ થતા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને શહેરમાં ચકચાર મચી ગઈ છે. વાયરલ વિડીયોમાં એક શખ્સ હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈને જાહેર માર્ગ પર બેફામ રીતે દાદાગીરી કરતો જોવા મળી રહ્યો છે. નજીવી બાબતે થઈને થયેલા વિવાદમાં આ શખ્સ જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ તલવાર સાથે આતંક મચાવતો નજરે પડ્યો હતો. તેની સાથે લાકડાના સપાટાનો પણ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આખરે આ શખ્સ કોણ છે? કોને ધમકાવવા માટે જાહેરમાં તલવાર સાથે રસ્તા પર ઉતર્યો હતો? અને શું શહેરમાં અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવવા લાગ્યા છે? આ સમગ્ર ઘટનાએ ભરૂચ પોલીસ માટે પણ પડકાર ઊભો કર્યો છે. જાહેર માર્ગો પર તલવાર લઈને આતંક મચાવનાર આવા તત્વો સામે માત્ર તપાસ નહીં પરંતુ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે. ભરૂચના જાગૃત નાગરિકોમાં પણ આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો વાયરલ વિડીયોના આધારે આરોપીની તાત્કાલિક ઓળખ કરી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ જાહેરમાં હથિયારો લઈને દાદાગીરી કરવાની હિંમત ન કરે.